હર હર મહાદેવ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. મિત્રો, અત્યારે વાત કરવા આવ્યા છીએ શ્રીખંડ મહાદેવની. અમે જે યાત્રા કરી હતી જુલાઈ મહિનામાં 2022માં, તો યાત્રા દરમિયાન અમને જે તકલીફો પડી, યાત્રા કઈ રીતે અમે કરી, રસ્તામાં શું શું તકલીફો પડી, અમે ક્યાં રહ્યા, અમારા બધા અનુભવ અમે શેર કરીશું. દરેક અનુભવ, જે તકલીફ થઈ, જે વસ્તુની જરૂરિયાતો હતી, જે વસ્તુ લાવવાની લઈ જવાની છે, દરેક વસ્તુની માહિતી તમને અમે આ વિડીયોમાં આપવા માંગીએ છીએ. અમે તમને પ્રિપેરેશન બી કરાવીશું કે ભાઈ તમારે શું શું જરૂરિયાત છે, શું લઈ જવું, કઈ તમારી શું હેલ્થ છે, બધું અમે ચાલુ વિડીયોમાં જ તમને બતાવતા રહીશું. તો હવે આપણે શરૂ કરીશું શ્રીખંડ મહાદેવની યાત્રા. હર હર મહાદેવ. યાત્રાનો પ્રારંભ અમે અમદાવાદથી ટ્રેન દ્વારા અમે ચંદીગઢ પહોંચ્યા, અને ચંદીગઢથી કાલકા રેલવે સ્ટેશનથી અમે ટોય ટ્રેનની સફર કરી. ટોય ટ્રેનની સફર એકદમ અદ્ભુત રહી. અમદાવાદથી અમે 3 મિત્રો ત્યારે શરૂઆત કરી કે ભાઈ આપણે શ્રીખંડ મહાદેવ યાત્રા કરવું છે. ધીરે ધીરે અમારા જોડે મિત્રો જોડાતા ગયા. અમદાવાદના અમે 6 મિત્રો થઈ ગયા, અને 2 મિત્રો સુરતથી બી અમારા સાથે જોડાયા હતા. અમે બધા જ પહેલી વાર ટોય ટ્રેનમાં બેઠા હતા. ટોય ટ્રેનમાં વ્યવસ્થા બી બહુ સરસ હતી, અને અમને બ્રેકફાસ્ટમાં કટલેસ, બ્રેડ બટર, કોફી પીવે તો કોફી, ચા પીવે તો ચા ઓપ્શન હતા. અને બ્રેકફાસ્ટ પણ એકદમ હેલ્ધી હતું અને એકદમ ફ્રેશ. બધા મિત્રોએ ખૂબ જ મજા લીધી બ્રેકફાસ્ટની. એકદમ ગરમા ગરમ કટલેસ જોઈને જ મોંમાં પાણી આવી જાય. અને અમારા મિત્રો બી, દરેક મિત્રોએ પણ બહુ આનંદ લીધો બ્રેકફાસ્ટનો. બહુ જ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ, કોઈ વાત થાય નહીં. કાલકા ટ્રેનની અંદર જે શિમલાના જે પહાડો, જે ઝરણા, દરેક વસ્તુ જોવાની જે મજા આવી છે એ વસ્તુ અલગ હતી. ટ્રેનની ગતિ એકદમ ધીમી, જેનાથી શાંતિથી દરેક જગ્યાઓ સરળતાથી જોવા મળે. કુદરતી સૌંદર્યથી ભરપૂર. એકવાર તો તમારે ત્યાં જવા જેવું જ છે. ટોય ટ્રેનની ટિકિટો બહુ લિમિટેડમાં મળતી હતી, એટલે અમે એડવાન્સ બુકિંગ કરી નાખ્યું હતું. તો તમારે બી ટોય ટ્રેનની સફર કરવી હોય તો 3 મહિના પહેલાં તમારે બુકિંગ કરવું પડશે. શિમલા પહોંચ્યા પછી અમે ત્યાંથી રામપુર જવા માટે અમે 7 સીટર ગાડી કરી હતી. હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ નિર્મળથી જઈશું અમે જાઓ વિલેજ, જ્યાંથી અમારી યાત્રા શરૂ થશે. અત્યારે સાંજના 8 વાગ્યા છે. 1 કલાકની જર્ની. ટેક્સી કરી છે. ટેક્સીથી લગભગ 1.5 કલાકનો અંતર છે. રામપુર મુસર અમે આવ્યા શિમલાથી રામપુર મુસર. મુસરથી અમે જઈ રહ્યા છીએ નિર્મળ થઈ ગામ વિલેજ. 3 કલાકનો રસ્તો છે. કાલે અમારી જર્ની સ્ટાર્ટ થશે. 70 કિલોમીટરની આ યાત્રા છે. અને એવું નથી કે કોઈ બી થેલો લઈને ઉપાડી દે ચાલી નીકળ્યા એટલે તમારી યાત્રા થઈ જાય. એના માટે બહુ પહેલેથી પ્રિપેરેશન કરવી પડે. જે ટોપ ડિફિકલ્ટ ટ્રેક છે એમાંનો એક ટ્રેક છે. ફિટનેસની સાથે સાથે માનસિક ફિટનેસ પણ જોઈએ. તમારે આમાં યોગા કરવા પડે, થોડી એક્સરસાઇઝ કરવી પડે. ડેઇલી રૂટીન પહેલાં સમજો કે તમારે ટ્રેક જ્યારે દિવસે ચાલુ થવાનો હોય એના 15 દિવસ મહિના પહેલાં તમારે ચાલવાની પ્રેક્ટિસ કરવી પડે, યોગા કરવા પડે, અને બને ત્યાં સુધી સીડીઓ ચડવાની પ્રેક્ટિસ કરવી પડે. શિમલાથી બસમાં પણ તમે આવી શકો છો, અને તમે કોઈ પ્રાઇવેટ સાધન વ્હીકલ બી કરી શકો છો અમારી જેમ. તો અમે રસ્તામાં હવે જઈશું દેવધામ, જ્યાં શિવ મંદિર આવેલું છે. શિવ મંદિરના દર્શન કરીને જ આ યાત્રા ચાલુ થાય છે. જાઓ વિલેજ, જ્યાંથી શ્રીખંડ યાત્રા શરૂ થાય છે. પણ અહીંયા લોકલ પર્સન મળ્યા છે. અમને અહીંયા સફરજનના બગીચામાં લાવ્યા છે. અને તમે જોઈ રહ્યા છો
જોરદાર સફરજન એ લોકોનું કેવું છે તમારે ખાવા એટલા ખાવ ફ્રેશ સફરજન સીધા તોડીને ખાવાની મજા જ કંઈક ઓર છે એકદમ ટેસ્ટી આરામનો દિવસ હતો હાઈટ ઉપર બોડી સેટ કરવા માટે તમારે એક દિવસ તો રેસ્ટ કરવો જ પડે અને અહીંયા જાવ વિલેજમાં નીચે ભંડારા ચાલુ થઈ જાય છે એટલે અમે આજે નાઇટ ભંડારામાં રોકાઈશું અને કાલે સવારથી અમારી યાત્રા શરૂ થશે હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ જય ભોલે આજથી અમારી યાત્રા અહીંથી શરૂ થાય છે શ્રીખંડ મહાદેવની 5 દિવસની યાત્રા છે આજે અમે જાવ વિલેજથી સવારે 5 વાગે નીકળ્યા છીએ આજે અમારો નાઇટ છે શિંગાર અમે ફક્ત 3 કિલોમીટર જ ચાલીશું ત્યાં અમારું રજિસ્ટ્રેશન થશે અને ત્યાંથી અમે કાલે સવારે વહેલા ઓનલી મોર્નિંગ 6 વાગે અમે નીકળી જઈશું હર हर महादेव। ये श्रीखंड महादेव जाने के लिए यहाँ से रजिस्ट्रेशन करवाना पड़ेगा तो रजिस्ट्रेशन करवाते हैं यहाँ पे और इसका नाम है सिंह द्वार। ये जहाँ विलेज से 3 किलोमीटर की दूरी पे है जहाँ से ट्रैक जहाँ विलेज से स्टार्ट होता है लेकिन यहाँ बीच में रजिस्ट्रेशन का प्रोसेस एक करना पड़ेगा। अगर आप ऑनलाइन रजिस्ट्रेशन करते हो तो आपको सिर्फ यहाँ पे लिखाना है और वो स्लिप दिखानी है वरना यहाँ पे पूरा फॉर्म भर के फिलअप करके काम करना पड़ेगा। और यहाँ से अब आगे होगा 12 किलोमीटर का ट्रैक। चलो देखते हैं क्या होता है। સિંગારથી ઠાચોર જવાનો રસ્તો 12 કિલોમીટરનો જ છે પણ 12 કિલોમીટર 8 થી 10 કલાક થઈ જાય છે અને રસ્તો જોરદાર એકદમ ભયાનક મારી જમણી બાજુમાં જે નદી દેખાય છે અને એક પણ ડગલું આગું પાછું થયું એટલે તમે સીધા જ ખાઈમાં નદીમાં પૂરા તો એક એક ડગલું ફૂંકી ફૂંકીને મૂકવું પડે છે। જેમ જેમ આગળ જતા જતા એમને અમને ટ્રેકનો બહુ ભયંકર અનુભવ થવા લાગ્યો। જેટલું અમે ધારતા હતા એટલું ઇઝી ટ્રેક નથી। આ નદીનો અવાજ સાંભળીને જ અમારા હૃદયના પાટિયા બેસી ગયા હતા। સહેજ પણ મિસ્ટેક કરી એટલે તમે ગયા સમજો પણ હિંમત રાખીને તમારે આગળ ચાલતું જ રહેવાનું। श्रीखंड महादेव कैलाश यात्रा 2022 में तो काफ़ी लोगों के डाउट्स इस यात्रा के लिए होते हैं क्योंकि ये यात्रा ऐसी सिंपल यात्रा नहीं है कि आप बैग उठाया और चल पड़े श्रीखंड महादेव के लिए। ये काफ़ी लंबी है। अगर टोटल ट्रैक का डिस्टेंस प्लान तो 64 किलोमीटर का ट्रैक डिस्टेंस है और ये बहुत ज़्यादा डिफिकल्ट है। अगर बात करूँ तो हिमाचल के डिफ़िकल्ट ट्रैक में से एक ये ट्रैक भी आता है। बहुत ज़्यादा डिफिकल्ट है ये यात्रा और अगर मैं हर साल बोलूँ तो बहुत सारे लोगों की डेथ होती है इस यात्रा में। क्योंकि वो कुछ एक चीज़ों का ध्यान नहीं रखते जिसके कारण उनको इतनी बड़ी प्रॉब्लम होती है कि डेथ हो जाती है और हर साल होती है। हर साल ऐसा नहीं कि सिर्फ पिछली साल हुई या उससे पिछली साल हर साल होती है तो ये एक आम बात है उस ट्रैक के लिए। और अगर मैं बता दूं तो अभी आप लीगली जा भी नहीं सकते इस ट्रैक पे कि जब मर्जी उठ गए और लीगली चले गए क्योंकि पुलिस आपको रोक देगी। और अभी की न्यूज़ है कि अगर आप एक जो पर्टिकुलर डेट होती है उससे पहले जाएंगे तो आप पे कार्रवाई भी होगी क्योंकि लास्ट ईयर कुछ एक ऐसे हादसे हुए थे कि जब ट्रैक स्टार्ट होना था जब यात्रा स्टार्ट होनी थी उससे पहले लोग काफ़ी चले गए थे और उनमें से काफ़ी लोग खो गए। इस ट्रैक में बंदे खो भी जाते हैं क्योंकि ट्रेल समझ नहीं आ पाती है स्टार्टिंग डेज में क्योंकि जैसे ही आपका बीच के दिन होते हैं तो उसमें काफ़ी लोग बस जाते हैं। उसमें काफ़ी होटल्स ढाबे काफ़ी कुछ खुल जाता है जिसके कारण एक ट्रैक में ट्रेल बन जाती है। बट जब कोई स्टार्टिंग में जाता है तो बहुत दिक्कत का सामना इस ट्रैक की जो हाइट है
ऐसे आप ऑनलाइन देखोगे कहीं पे भी लगभग 18,000 दिखाते हैं, बट अपने अकॉर्डिंग बोलूँ तो लगभग 17,500 फीट पास होगी इसकी एक्चुअल हाइट, जहाँ पे हमें पैदल चल के पहुँचना है। सब लास्ट पोर्शन है वो बहुत ज़्यादा टफ है। जिस तरह भी आपको ये जितने भी व्यूज़ हैं वो सारे के सारे श्रीखंड महादेव के हैं, और डिपेंड करता है हर साल बर्फ़ भी कितनी हो। कई बार अगर ग्लेशियर ज़्यादा हो तो बहुत ईजी हो जाता है ट्रैक, अगर ग्लेशियर्स कम हो तो बहुत ज़्यादा डिफिकल्ट होता है, क्योंकि ये जो भी आप रास्ता देख रहे हैं ये उस टाइम ग्लेशियर बहुत कम था, और जिसके कारण भाई इतने बड़े बड़े पत्थर आपको लांग के जाने पड़ेंगे, और ऊपर पहुंचते वक्त हालत इतनी पतली हो जाती है, इतनी मतलब खस्ता हो जाती है कि आप सोच भी नहीं सकते। तो अभी यहाँ पे रास्ते में ऊपर जा रहे थे, थाचरू के बीच में बहुत ज़्यादा बारिश आई, वेदर इतना ख़राब हो गया कि सबको कहीं ना कहीं रुकना पड़ रहा है। और यहाँ पे जो बम्बू बंदा था वो भी उड़ के चला गया मुझे, बहुत ज़्यादा बारिश, इतना वेदर ख़राब हो गया है कि बात ही मत पूछो यार। सब बंदे यहाँ पे खड़े हैं पीछे और अपना बैग और वगैरह सब संभाल रहे हैं। બહાર જબરજસ્ત વેધર ખરાબ થયેલું છે ને અહીંયા બધા ટેન્ટમાં ત્યારે વેઇટ કરી રહ્યા છે। અમારા મિત્રો છે, છત્રી રેનકોટ હોવા છતાં અમે અહીંયા ઊભા છીએ, એટલું વેધર ખરાબ છે। ઉપર કશું દેખાતું નથી, નીચે કશું દેખાતું નથી, અને અહીંયાથી ખાસરું હજુ 3.5 કિલોમીટર અથવા તો 3.5 કલાક આવો કોઈ ગેપ છે, કોઈ પરફેક્ટ નથી આપણી પાસે, એવું છે। એ વરસાદ ગમે ત્યારે પડી જાય, કંઈ નક્કી જ નહીં। સાંજે 4-5 વાગે તો ફરજિયાત વરસાદ પડે, પણ વરસાદ પડે એટલે ખતરનાક બને। અમે પલળી ગયા હતા, બોડી આખી ઠંડી થઈ ગઈ હતી। એક ફાયદો છે, અહીંયા પહાડી ઇલાકામાં વરસાદ પડે તરત જ બધું પાણી નીકળી જાય છે, એટલે તરત જ બધું કોરું થઈ જાય છે। આખા દિવસમાં ચાલતા પણ વાતાવરણ બહુ સરસ છે, એટલે મજા આવી જાય। બહુ કાદવ કીચડ બી છે, સામે દેખાય બરફ છે, અને મોટી મોટી પહાડીઓ, ગ્લેશિયર છે, વાતાવરણ, પક્ષીઓના અવાજ। तो अभी सावन का महीना है, जुलाई वाला, वो है मानसून का, और हिमाचल में बहुत भयंकर मानसून होती है, और कई बार तो ऐसा होता है जो ये पूरा ट्रैक होता है ये आपका बारिश में ही जाएगा, तो इसके लिए आपको काफ़ी चीज़ें ध्यान में रखनी पड़ेंगी। तो इसीलिए ये काफ़ी ज़्यादा टफ ट्रैक है, क्योंकि इसमें आपका नेचर भी कई बार साथ नहीं देता है। तो ये एक इंपॉर्टेंट चीज़ बताऊँ कि आपके पास ट्रैकिंग स्टार्ट करने के लिए, इस ट्रैक को करने के लिए क्या क्या होना चाहिए। तो अगर आप सबसे पहली बात, कोई भी आप पेशेंट हो दमा के, आपको सांस लेने में दिक्कत होती, तो ये ट्रैक आपके लिए बिल्कुल नहीं है। तो यहाँ पे अब बताता हूँ दूसरी बात, एज। तो भाई एज तो बताता हूँ 10 साल से लेकर 70 साल तक, बट रिकमेंड क्या है कि अगर आप 15 साल से ऊपर हैं और मैक्सिमम 55 तक तो बेटर रहेगा, क्योंकि उसके बाद आपको थोड़ी दिक्कतें होती हैं, और जो लास्ट पोर्शन होता है भाई वो बहुत ज़्यादा डिफ़िकल्ट होता है। बट यहाँ पे भी ऐसा होता है कि कुछ लोग पार्वती बाग तक है, वहाँ तक ट्रैक करते हैं, या फिर नैन सरोवर तक, जो लास्ट की चढ़ाई जो सबसे टफ है उसको कंप्लीट नहीं करते। तो काफ़ी लोग 60 साल, जो 60 साल 70 साल के लोग हैं, वो सिर्फ पार्वती बाग तक जाते हैं, वहाँ से भोलेनाथ के दर्शन हो जाते हैं कि श्रीखंड महादेव के, तो वहाँ से वो दर्शन करके वापस चले जाते हैं। और इसके बाद अगर आप फिट एंड फाइन हैं तो क्या होगा कि सबसे पहले आपको जाऊँ विलेज से ये स्टार्ट करना पड़ेगा ट्रैक, जाऊँ, और इसमें बिल्कुल डंडी चढ़ाई है। डंडी चढ़ाई का नाम कहा जाता है, बिल्कुल जंगल के थ्रू जाओगे और बिल्कुल खड़ी चढ़ाई, भाई इसमें बहुत ज़्यादा टाइम लग जाता है, और मतलब सोच रहे आपके जज्बे को तोड़ने के लिए यही एक चढ़ाई है जो स्टार्टिंग में पड़ती है। अगर आप इसको चढ़ गए तो आप आराम से पार्वती बाग तक पहुंच जाओगे बिना कोई टेंशन के। तो 12 किलोमीटर का ये है डिस्टेंस, और इसके बाद अगर आप चाहें तो रह सकते हैं। 12 किलोमीटर करने के बाद आपको थाचड़ू में भी काफ़ी टेंट्स अवेलेबल हो जाएंगे, आप वहाँ पे स्टे कर सकते हैं बिना कोई टेंशन के। नेक्स्ट डे का ट्रैक होगा वो होगा थाचड़ू से पहले काली टॉप का, तो काफ़ी सुंदर है काली टॉप भी, वो भी 3 किलोमीटर होगा वहाँ से, और उसके बाद होगा काली टॉप से भीम द्वार। જય જય શ્રી શંભુ। જબરજસ્ત ટીકા लिया थी बारे तो भीम द्वार का जो डिस्टेंस है वो है 7 किलोमीटर का,
तो यहाँ पे भी आपका रहने का इंतज़ाम होगा आराम से। आप काली टॉप में भी रह सकते हैं, वो आप पे डिपेंड करता है कि आपने किस तरह का ट्रैक, क्योंकि आपने पहले दिन काफ़ी लंबा ट्रैक किया, इसमें आप थक जाओगे, तो इसलिए आप दूसरे दिन का थोड़ा आराम से कर सकते हैं ट्रैक। तो इसलिए भीमद्वार में भी रहने को होगा आपको, काली टॉप में भी रहने को होगा। बट ये कब होता है रहने को, जब आप सावन के महीने में ये यात्रा करते हैं। अदरवाइज़ आप जून में करोगे, कुछ करोगे बिना किसी को बताए, निकलते हैं काफ़ी लोग, तो उस टाइम पे आपको ये सुविधाएं नहीं मिलेगी। उसके लिए आपको क्या करना पड़ेगा, खुद से ही आपको। જય ભોલે। અમે પહોંચી ગયા છીએ ભીમદ્વાર, અને આ ભીમદ્વાર અમારાથી ખાલી આટલું જ દૂર છે। હા, અને આ બધા ટેન્ટ છે જે લોકો રાત્રે રોકાણ ભીમદ્વારે થતું હોય છે, અને ભીમદ્વાર અહીંથી 500 થી 700 માણસનું રોકાવાની સગવડ હોય છે। અને અહીંથી ઉપર સામે પાર્વતી બાગ છે, અને ત્યાંથી પછી સીધા દર્શન શિખંડ મહાદેવ સામે। અત્યારે વાદળછાયું વાતાવરણ છે એટલે નહીં દેખાય, હું ઉતરું છું, આપણે ઉતારી સામે જે પહાડ દેખાય ચોટી ઉપરની, હા એ શિખંડ મહાદેવ છે। અને હવે અમારા ભક્તો શિખંડ મહાદેવ તરફ પ્રયાણ કરી રહ્યા છે। એ પરાલાલ આવા જુઓ, જય ભોલે, જય ભોલે રમલાલ। અને આ બધી यात्रालुओं जय बोले। दादा की उम्र, दादा कितनी उम्र, आपकी उम्र कितनी है दादा? 55 की ईयर के भी लोग यहाँ यात्रा करें, उससे भी ज़्यादा ईयर के लोग यहाँ आराम से यात्रा कर रहे हैं। हाँ, तो हम आगे चलेंगे। हाँ हाँ, सबका आएगा। यूट्यूब पे चैनल है क्या आपका? हाँ, यूट्यूब पे है। 1 मिनट। આ બધા ગ્લેશિયર છે, બરફના, એના નીચેથી બધા ઝરણા વહી રહ્યા છે। જોરદાર નજારો છે। થોડી યાત્રા ટફ છે, પણ જીવનમાં એકવાર યાત્રા કરવી જોઈએ આવી। 18,000 ફૂટે શિખંડ મહાદેવ છે। કાલે અમે ત્યાં પહોંચીશું સવારે મોર્નિંગમાં। હર હર મહાદેવ। जय बोले रमालाल, जय बोले रमकड़ू बाबा, हर हर महादेव, हर हर भीमताल पहुंची गया है भाई बंधु बधा। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। अभी पाछળ भाई आओ। पार्वती नाला, और ये हमारे आ रहे मुख्य ट्रैकर पारस भाई, एनर्जी से भरपूर। हाँ, आई गया છે અમારે આજે યાત્રા એક દિવસ ભક્તિ ટીમનું માન રાખી દીધું છે અમે। હા, ના ના, એક દિવસ બાકી છે ભાઈ। અને આ સામે દેખાય છે ને એ શ્રીખંડ મહાદેવ, આ ટોચી નાની। અને અમારે જવાનું છે અહીં થઈ આ ભીમદ્વાર છે ને આગળ ઉપર પાર્વતી બાગ છે, ત્યાં થઈને અમારે એક દિવસ હજી થશે। કાલે સવારે અમારી મોર્નિંગમાં એમના શ્રીખંડ મહાદેવના દર્શન થઈ જશે। હર હર મહાદેવ। रस्तो थोड़ा तकलीफ वालों से, पर धीमे धीमे आगे चला जाइए छी हमें। सारा सामान ले जाना पड़ेगा और फिर ये ट्रैक हो जाएगा बहुत ज़्यादा डिफिकल्ट। तो हम कहाँ पहुँचे, हम भीमद्वार पहुँच गए, जो कि 7 किलोमीटर है काली टॉप से भोलेनाथ तक पहुँचने की वन ऑफ द टफेस्ट यात्रा होगी पूरे इंडिया में। अगला जो पॉइंट आता है भीमद्वार से पार्वती बाग, तो यहाँ पे बोलूँगा ये टोटल 2 किलोमीटर का है। अगर आप भीमद्वार में स्टे करते हैं तो उसके बाद पार्वती बाग पहुँचने के लिए आपको सिर्फ 2 किलोमीटर का है, बट टाइम थोड़ा लगेगा इसमें। यहाँ पे रहना ज़रूर है, क्योंकि ये एक ऐसी जगह है जो कि काफ़ी खूबसूरत है। जो आप अभी देख रहे हैं भाई, बहुत ज़्यादा खूबसूरत लगती है। इन द मंथ ऑफ जुलाई अगस्त में बहुत ज़्यादा खूबसूरत लगती है। जाते हैं लोग, ऐसा नहीं कि 100 के 100 ऊपर पहुँचेंगे। और कई बार जो ग्लेशियर टूटते हैं, कुछ होता है, तो उसके चक्कर से भी यात्रा बंद हो जाती है। तो ये तो भाई अब ऊपर वाले की माया है, ऊपर वाले का प्यार है, जिस पे बरसेगा सब पे नहीं बरस पाएगा। बट ये है कि मैक्सिमम में बरस जाता है, बट बहुत लोग वापस भी हो जाते हैं इस ट्रैक में। तो दिल छोटा मत करना। कई बार आप एक बार नहीं, दूसरी बार पहुंच सकते हो, तीसरी बार पहुंच सकते हो, वो आपकी किस्मत पे भी डिपेंड करता है। तो આખી યાત્રા દરમિયાન ઘણા બધા નાના મોટા ઝરણા આવે છે। તમારી જોડે પ્રોપર શૂઝ ના હોય તો તમારી યાત્રા થોડી ડિફિકલ્ટ રહેશે। સ્પોર્ટ શૂઝ હોય અથવા તો ટ્રેકિંગ શૂઝ
સ્પેશિયલી ટ્રેકિંગ શૂઝના પૈસા ખર્ચવાની જરૂર નથી પણ પગથિયા સુધી જય ભોલેનાથ, જય ભોલે, તમારા માટે બહુ great. જય ભોલે. ભાઈ રસ્તા બધા થોડા થોડા આવા વચ્ચે નદી નાળા આવી જાય છે. વરસાદ નથી એટલે સારું છે કે ભાઈ આ પાણી વધારે ફૂલ નથી. અને ધીમે ધીમે અમારી યાત્રા આગળ જઈ રહી છે. હવે અત્યારે પહોંચીશું ભીમ દ્વાર. હર હર મહાદેવ. બની ગયો ભાઈ. मेरे को भी ले लो साथ में. अरे आ जाओ, वीडियो ही है. वीडियो ऊपर से खींचेंगे, ऊपर से झरना आएगा. वहाँ ऊपर से जाके ना वहाँ से झरना आएगा, फोटो खींचेंगे सबका एक एक. वहाँ से पूरा झरना. पानी कहाँ भरे? यहीं पे भरेंगे. यहीं भरना पड़ेगा. हाँ, पानी भर दो ना, ये नीचे में. कम पीना पानी, कम पीना पानी, कम पानी पीने को बोल रहा है. कम इसलिए कि यहाँ का पानी थोड़ा हेवी होता है, हेवी कि प्योर होता है, मगर चलने में दिक्कत रहती है. हमारा 3 दिन का अनुभव है. पार्वती बगीचे में जरूर रहना, तो पार्वती बाग है वहाँ पे जरूर रहना. जय बोले. જો હેડું જો ક્યાં ડોશી મરી જાય તો બગીચામાં ભમરો ફરે છે, બે પાકો તૂટી ગઈ છે, પગે પગે હેડાય. આ ભાઈનું ચો ચડવાનું ખબર હે? એ ઓય ચડવાનું હોય. ટેન્ટ દેખાય છે. ऊपर को चल जाओ अंकल ऊपर, चाचा ऊपर. ओ चाचा पीछे तो देखो. ओ चाचा, ये फूलों की वैली देखो. और वो दूर दिखता है वो टैंक है. फूलों की वैली સુધી અમારો ભાઈ પહોંચી ગયો છે. આ એ પૂરી ફૂલો की वैली है. કોઈ એવા એવા ફૂલ રાખ્યા છે. આ છે નૈન સરોવર. શંકર ભગવાન જ્યારે ઉપર જઈને સમાધિ લીધી હતી એમને પાછા બોલાવવા માટે પાર્વતી માતાએ અહીંયા બેસીને સમાધિ લીધી હતી. અહીંયા એમના આંસુથી આ સરોવર બન્યું એવું કહેવાય છે. એટલે લોકોએ અહીંયા સરોવર તાપમાન છે અહીંયા. આજે અમારો છેલ્લો દિવસ છે. શ્રીખંડ મહાદેવના આજે દર્શન થઈ જશે. આજે વેધર બહુ જ ખરાબ હતું એટલે અમે લેટ નીકળ્યા છીએ. એકચ્યુઅલી અમારે 3:30 વાગે સવારે નીકળવાનું, જેમ કે અમે 6:30 વાગે નીકળ્યા છીએ. તો અમારા મિત્રો હજી પાછળ છે. હું આજે જરા ચેક કરવા નીકળ્યો છું તો અત્યારે એવી રસ્તો છે. અને આજે અત્યારે નૈન સરોવર પહોંચી ગયો છું. હજી મારે 2.5 કિલોમીટર અંતર કાપવાનું બાકી છે. सूरत हर महादेव. ये है पार्वती बाग. नेक्स्ट डे का वो होगा पार्वती बगीचे से जो पार्वती बाग है. बोलना तो सोचा था 4 बजे निकलेंगे, बट यहाँ बारिश हो रही है बहुत भयंकर. तो अभी पहुँचना हमें हर हर महादेव ऊपर यहाँ से दिख रहे हैं. तो साधु लोग भी जा रहे हैं. तो बारिश तगड़ी हो रही तो इसलिए गिम्बल तो निकाल नहीं सकता.
वहाँ से श्रीखंड का ये 5 किलोमीटर का स्ट्रेच है। पर भाई ये अभी तक का जितना आपने ट्रैक किया उससे कम से कम 5 गुना टफ होगा। અહીંયા જે પથ્થર પડે એના પર જે કોતરને દેખાય ને એના સ્થાનિકોનું એવું કહેવું છે કે આ બધું જ્યારે ભીમને 52 સીડી બનાવવાની કીધી ત્યારે 51 સીડી બનાવી ત્યારે આ પથ્થરથી એને સીડી બનાવતા બનાવતા સ્વર્ગમાં જવા માટે અહીંયા સુધી 51 સીડી બનાવી અને એમાં ભીમે કંઈક લખ્યું છે હજી સુધી ખ્યાલ નથી આવતું શું લખ્યું છે। આગળ આપણે શ્રીખંડ મહાદેવ જઈશું, થોડાક જ આગળ છીએ આ પહાડની પાછળ। હર મહાદેવ ફાઇનલી અમે શ્રીખંડ મહાદેવના દર્શન થઈ ગયા છે। છેલ્લા 3 દિવસથી અમે 35 કિલોમીટર કાપીને અહીંયા આવી ગયા છીએ શ્રીખંડ મહાદેવ। અહીંયા આવતા પહેલાં તો બહુ બધી તૈયારીઓ કરવી પડી હતી, પણ અહીંયા તો જેના નસીબ હોય એ જ દર્શન કરી શકે। હું પોતે પણ અહીંયા આવતા આવતા થાકી ગયો છું, એટલે જે લોકો દર્શન કરવા આવા ઈચ્છતા હોય એ લોકો ખાસ પ્રેક્ટિસ કરીને આવે અને અમારો કોન્ટેક્ટ કરી દીધી અમે તમારી પ્રિપેરેશન માટે તૈયારીઓ કરી આપીશું। अगर ग्लेशियर ज़्यादा होंगे तब इजी होगा, बट रिस्की बहुत ज़्यादा होता है क्योंकि ग्लेशियर में फिसले कुछ हुआ तो सीधा नीचे पहुँचोगे, कुछ नहीं बचेगा। और अगर ग्लेशियर नहीं हुए तो ट्रैक चढ़ने में इतना मुश्किल होगा पत्थर के ऊपर, क्योंकि एक और दूसरे स्टेप के बीच में लगभग 2-2.5 फीट का गैप होता है और उसको चढ़ते चढ़ते तो भाई हालत पतली हो जाती है। श्रीखंड महादेव के तो पहले दर्शन कर लीजिए श्रीखंड महादेव के, उसके बाद मैं बाकी आपको इन्फॉर्मेशन बताऊँगा। जैसे एनाથી આપણે કામ ચલાવશું। જય મહાદેવ। दर्शन भोलेनाथ जी के हो रहे सामने श्रीखंड महादेव। जय भोलेनाथ जी के दर्शन यार, जय श्रीखंड महादेव। तो फ्रेंड्स जो ये है प्लेस वो श्रीखंड महादेव, और ज़रूर बताना कमेंट सेक्शन में कैसा लगा आपको। सबसे बड़े हैं वो श्रीखंड महादेव हैं, और जो साथ में पार्वती जी हैं, साथ में गणेश जी हैं, और यहाँ से कार्तिक स्वामी जी के दर्शन करने तो यहाँ से 8 किलोमीटर आपको और लंबा ट्रैक करना पड़ेगा। लगभग हमने 3 दिन पहुँचने के लिए लगाए ऊपर, और वापस उतरने में आप मैक्सिमम 2 दिन लगेंगे। तो 5 दिन मेरे ख्याल से सबसे बेस्ट रहता है कि 5 दिन, और अगर आप आराम से चलने वाले हैं तो ज़्यादा से ज़्यादा 6 दिन। बट अगर आप कम चलने वाले हैं, मीन्स समझ रहे हो कि आपकी थोड़ी तकलीफ है ज़्यादा चलने में, तेज चलने में, तो आप 7 दिन लगाएं, कोई दिक्कत नहीं है। जल्दी के चक्कर में हादसे होते ही हैं तो उनसे बचें। और कुछ एक इम्पॉर्टेंट चीज़ें जो कि आपको ध्यान रखना है। सबसे पहली बात, अगर आपको कोई हेल्थ इशू है तो प्लीज़ ना करें इस ट्रैक को। और दूसरी बात, अपने साथ सावन के महीने में भाई बरसाती जो रेन कोट है वो डाल के रखें, क्योंकि वो भाई आपको बचाएगा। और अच्छी क्वालिटी का लें, ऐसा नहीं है कि पन्नी वगैरह कुछ ले लिया आपने, वो आपको कोई काम नहीं होगी, उससे आपको धोखा ही मिलेगा लास्ट में। इसीलिए अच्छी लें, केंचुआ की ले सकते हैं आप, वाइल्ड क्राफ्ट की ले सकते हैं, वो काम आएगी आपको। और बाकी एक और इम्पॉर्टेंट बात, अगर आपको कोई भी मेडिकल चीज़ों की ज़रूरत पड़ती है तो भाई बीच में मेडिकल फैसिलिटी नहीं मिलेगी आपको, वो आपको नीचे जाके सिंगाड़ और खासकर जाऊँ विलेज में ही मिलेगी, उससे पहले कुछ नहीं मिलेगा। अगर आपकी तबीयत बीच में कहीं ख़राब होती तो आपको ट्रैक वहीं रोक देना चाहिए और वापस जाना चाहिए जाऊँ विलेज, वहाँ पे रेस्ट करके फिर आप घर जाएँ और नेक्स्ट ईयर तैयारी के साथ आएँ। और जब भी आप याद रखना श्रीखंड महादेव ट्रैक करना है, उससे पहले आप घर में ही लगभग 1 महीना पहले से डेली वॉकिंग स्टार्ट कर दें। एटलीस्ट दिन का 10 किलोमीटर 15 किलोमीटर चलें, कोई दिक्कत नहीं है। अगर आप प्लेन्स के हो तो 10 किलोमीटर चलें, पहाड़ में हो तो भाई तब तो आपको वैसे भी ज़्यादा दिक्कत नहीं, क्योंकि पहाड़ी आदमी तो डेली ही चलता है पैदल। मतलब ये ट्रैक बेहद खूबसूरत है यार, आप खुद देख सकते हैं। अभी सोचो सिर्फ आपको कैमरे के थ्रू आपको इतना खूबसूरत लग रहा होगा, बट रियल में कितना खूबसूरत होगा। और सबसे जो बेस्ट बात है इसकी, उतनी ही खुशी जब आप टॉप पे पहुंचोगे और श्रीखंड महादेव के दर्शन होंगे ना भाई, वो तो दिल खुश कर देगा आपका।
बट बीच में ऐसा भी हो सकता है कि आपको बीच से ही भेज दिया जाएगा, पार्वती बाग से ही भेज दिया जाएगा, चाहे आप जितने मर्जी अच्छे ट्रैक हाल जे क्लास लई गया रही थी, बारिश ज़्यादा हो जाए, ग्लेशियर पिघल जाए। અહીંયા ગમે ત્યારે કંઈ બી થઈ શકે છે. અને અમારી સામે જે ક્લાસ લઈ ગયા છે એ ઉપર કંઈક એટેક આવી ગયો છે. બોલો શ્રીખંડ મહાદેવની જય. ભાઈ આ નવા કૂક અમે તૈયાર કરાવીએ. અમારું પોતાનું શાક, અમારા પોતાના રસોઈયા જંગલમાં મંગલ. રમેશભાઈ વઘાર કરી રહ્યા છીએ. અમે ખીચડી મુકાયેલી છે. રમાલાલ આ બાજુ જુઓ. જય બોલે. જય બોલે. આજે અમે અમારી જાતે બનાવીને ખાઈશું. 3-4 દિવસથી તો આ લોકોનું બનાવીને ખાતા હતા. આજે એવું કીધું કે રસોડું તમે અમને સોંપી દો. એટલે અને કેટલા ટાઈમથી ઘરનું ખાધું નથી એટલે આજે ઈચ્છા થઈ ગઈ. એટલે બટાકાનું શાક, ખીચડી અને રોટલી. ग्लेशियर टूट जाए, कुछ भी हो सकता है, तो दिल छोटा मत करना, आपको कभी ना कभी मौका मिलेगा। सच्ची श्रद्धा रखना। कई बार भोलेनाथ एक बार में ही बुला देते, कई बार आपको सक्सेस में। हाँ, एक बहुत इंपॉर्टेंट बात ये है कि इस ट्रैक को करने के लिए आपको साथ में अगर आपको गाइड चाहिए, गाइड भी बहुत ज़रूरी है, बिकॉज वो आपको अपने साथ ले जाएगा और जो इम्पोर्टेंट चीज़ें होंगी उसमें आपको वो हेल्प करेगा, कहाँ से कैसे कहाँ रहते हैं, तो आपको पूरी हेल्प होगी। तो अगर आपको गाइड वगैरह कुछ करना है, રમા જય બોલે. હર હર મહાદેવ. હર મહાદેવ. આજે અમારી અહીંયા શ્રીખંડ કૈલાસ યાત્રા અહીંયા પૂરી થાય છે. 70 કિલોમીટરની યાત્રા 100 દિવસમાં પૂર્ણ કરી. શ્રીખંડ મહાદેવના સરસ દર્શન થઈ ગયા. અમારા બધા જ મિત્રો ઓલ રાઈટ છે. યાત્રા દરમિયાન નાની મોટી તકલીફો પડી અને એ તો યાત્રાનો નિયમ જ છે કે તકલીફો પડે તો જ યાત્રા થાય. એકંદરે અમારી યાત્રા સરળ રહી. 18,500 ફૂટે અમારા શ્રીખંડ મહાદેવના દર્શન થઈ ગયા. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમને અમને સપોર્ટ કર્યો. ઘરે રહીને પણ અમને હૂંફ આપી, સાંત્વના આપી કે અમારી યાત્રા સફળ રહેવા માટે ભગવાનને પ્રાર્થના કરી. હર હર મહાદેવ. બધા જ મિત્રો ફૂલ ફિટ છે. હર હર મહાદેવ. હર મહાદેવ.